ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનું ચેપ્ટર નિયત સંકલન એટલે કે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ કહેવાય. તમે જોઈ શકો અનિયત સંકલન, ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે નિયત સંકલન કોને કહેવાય? તો તમે અનિયત સંકલન કીધું એમાં ખ્યાલ છે કે તમને એમાં અપર લિમિટ, લોઅર લિમિટ નિયત સંકલનની ભાષામાં કહીએ તો એ કહેવાય ઈ આવતું નહોતું. જ્યારે નિયત સંકલન ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ ની અંદર અપર બાઉન્ડ્રી, લોઅર બાઉન્ડ્રી આપેલી હોય એટલે કે એની વચ્ચે રમવાનું હોય. ચાલો આના બેઝિક ડેફિનેશન ફોર્મ્યુલા જે જોઈએ એટલે સીધા જ આપણે દાખલામાં એપ્લિકેબલ કરી શકીએ. ચાલો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ, હવે જો એના મેથડ થી જોવું હોય તો વાત કરી લઈએ કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન જો આપ્યું હોય, સરવાળાના લક્ષ, હવે જો બધામાં f a, b r પર સતત હોય તેની વાત કરીએ એટલે હું લખીશ નહીં. એટલે f a, b r પર સતત હોય એના માટે જો ફોર્મ્યુલા આવે તો લખાય Sn. હવે a, b સંકલનની ભાષામાં b ઓછા a છેદમાં n બરાબર લખી નાખીએ ધન પૂર્ણાંક. તો આને શું લખાય? જો સમેશન I બરાબર 1 to n, આ તમે જાણો છો f of a plus ih, અને n બરાબર કેવું હોવું જોઈએ? ધન પૂર્ણાંક. આમ લખાય. હવે જો આને લક્ષ તરીકે એપ્લાય કરવું હોય તો જો ઇન્ટિગ્રેશનમાં a, b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જોઈ લેજો b minus a ઓછા n, આને h પણ કહી શકાય, કેપિટલ H સ્મોલ h સોરી, સમેશન I1 to n f of a plus ih. આને કહેવાય લોઅર બાઉન્ડ્રી અથવા લોઅર લિમિટ. લોઅર લિમિટ આને કહેવાય અપર લિમિટ. h બરાબર b ઓછા a છેદમાં n, તમને જો બેઝિક આઈડિયા છે. સમેશન 1 to n I બરાબર 1 લ્યો, 2 લ્યો, ફોર્મ્યુલા કેવી રીતે આવે એ પ્રમાણે એડજસ્ટ કરતા જાઓ અને તમને આની કિંમત મળતી જાય. આ તો એક ડેફિનેશન પ્રમાણે, પરંતુ આપણે સીધી જ એપ્લિકેશન કરવી હોય કે રીતે ફોર્મ્યુલા આવે ફટાફટ જવાબ લાવવો હોય તેના માટે થોડાક ફોર્મ્યુલા છે, જે નિયમો છે એ આપણે લખી નાખીએ. જુઓ, નિયત સંકલનના નિયમો કયો પ્રમેય કયો કઈ વાંધો નહીં. પહેલો નિયમ લખું છું, જો f a, b r પર સતત હોય તો પહેલો નિયમ લખી નાખીએ આપણે કઈ રીતે થાય છે. ઇન્ટિગ્રેશન a to b આ નિશાની છે fx dx બરાબર, હવે જો અપર લિમિટ લોઅર લિમિટ ની અદલા બદલી કરવામાં આવે તો અહીંયા માઈનસ ની નિશાની ba f of x dx ક્યારે લખાય? તો કે a મોટો હોય b કરતા મોટો હોય ત્યારે આપણે પહેલા નિયમનો ઉપયોગ કરશું. ચાલો બીજો નિયમ, આ બધા નિયમ છે તમે બુકમાં આપેલા છે એ બધી જોઈ શકો. હવે જ્યારે બંને અપર લિમિટ લોઅર લિમિટ સરખી ત્યારનો જવાબ 0. ત્રીજો નિયમ, ધારો કે આ રીતે લખી શકાય f of a to b, બે ફંક્શન આપ્યો fx gx, તો તમે આને આમ પણ લખી શકો a to b fx dx, અહીંયા dx તમને ખ્યાલ છે, a to b g of x into dx. આ રીતે લખાય. ચાલો હજી ચોથો નિયમ લખી નાખીએ આપણે. કઈ રીતે આપ્યો છે કે કોઈ પણ ગુણાકારમાં k હોય, જો કઈ રીતે આ રીતે k into f of x dx, તો જે k કોન્સ્ટન્ટ હોય એ લખી નાખો k belongs to r આપેલું છે તો એ નિયત સંકલનની બહાર નીકળી જાય અને k into a to b fx into dx આ રીતે લખાય. નિયમ નંબર 5, જો આ a to b ની લિમિટ છે એને મારે બ્રેક કરવી હોય એટલે કે જો આ રીતે a to b fx dx ને મારે a to અલગ લિમિટ, અપર લિમિટ અલગ આપી છે અને અહીંયા અપર લિમિટ b fx dx આવી રીતે લખવું છે. તો તમને આઈડિયા આવી ગયો કે જો લિમિટ ચેન્જ કરવી હોય
a to b fx dx બરાબર જ લખી શકાય તમે જાણો છો. ચાલો આગળ એપ્લિકેશન ની વાત કરીએ કે આ બેઝિક ડેફિનેશન છે કે ભાઈ સરવાળા સ્વરૂપમાં હોય બાદબાકી સ્વરૂપમાં હોય પ્લસ ઓર માઈનસ તમે લખી શકો. તો કઈ રીતે કોન્સ્ટન્ટ હોય તો એને બહાર લખી શકાય સંકલનની બંને લિમિટ જો સરખી અપર લિમિટ તો સીધું સંકલનનું મૂલ્ય શૂન્ય થઈ જાય. એ રીતે આગળ જે નિયમોની ચર્ચા કરીએ. જો f 0 to a r પર સતત હોય આ બધા નિયમો છે તમે લખી શકો 0 to a fx dx બરાબર 0 to a અહીંયા x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઈનસ ફંક્શન એટલે કે જો a x dx આ રીતે લખાય. બીજી રીતે જો અહીંયા 0 નો આપ્યો હોય તો આપણે સાતમો નિયમ એમ લખું તો a to b fx dx અને આમ પણ લખી શકાય જો a to b f of અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ જેમ અહીંયા કીધું a 0 એટલે લખવાની જરૂર નથી a plus b minus x into dx. જો આ બધા જ છઠ્ઠા અથવા એકથી આપણે જે નિયમો લખ્યા બધા જ યાદ રાખવાના છે કારણ કે દાખલાની અંદર આનો ડાયરેક્ટ સીધો ઉપયોગ આવશે. નિયમ નંબર 8 જોઈએ. જો f 0, 2a r પર સતત હોય તો શું થાય જો ઇન્ટિગ્રેશન 0 to 2a fx dx લખાય. હવે 0 થી 2a છે એનું a માં બ્રેક કરું છું જેમ અહીંયા વાત કરી એમ એટલે કે 0 to a fx dx 0 to a fx dx. હવે બીજો fx એમાં હું ગુણધર્મનો ઉપયોગ કરું છું કયો આ 0 to a વાળો જો 0 to fx dx ને આપણે લખી શકાય a x. એટલે કે હવે જે અહીંયા f of 2a x ની લિમિટ ડિફાઇન કરશે જો કઈ રીતે f of 2a અહીંયા કેટલું છે સોરી યાર એની જગ્યાએ 2a લખવાનું હતું 2a x. તો આ જે વેલ્યુ છે એના બે ઓપ્શન થાય કયા કયા કે જો f of 2a x કારણ કે લિમિટ 2a હતી એટલે 2a x લખવાનો ગુણધર્મનો ઉપયોગ એ રીતે થાય. જો f of 2a x બરાબર fx એટલે કે આ યુગ્મ fx જ મળે તો જો આને આપણે લખી શકાય 0 થી 2a fx dx. તો જે 2a પર લિમિટ નો જે બે કોન્સ્ટન્ટ તરીકે બહાર તેને 2 0 to a લિમિટ આવી રીતે લખાય. ડિફાઇન્ડ ઇન્ટિગ્રલ લિનિયર સંકલનનો જબરજસ્ત રૂલ 2 0 to a fx dx. અને જો 2a x બરાબર -fx અયુગ્મ તો આનો જવાબ આવે 0 ડાયરેક્ટ. કઈ રીતે x ની જગ્યાએ -x મૂકો જો fx બરાબર -fx થઈ જાય તો કેવું થઈ જાય અયુગ્મ આવી જાય અને એનો આન્સર શું આવી જાય 0. આપણે દાખલા કરશું એટલે પ્રેક્ટિસ કરશું. ચાલો અત્યારે એક આનું ઉદાહરણ જોઈ લઈએ કે f of 2a x કરું તો યુગ્મ મળે કે અયુગ્મ. ચાલો એક ઉદાહરણ લઈ લો જોઈએ કે fx બરાબર આપેલું છે 0 થી π sin 4x cos x. ઉદાહરણ બેઝિક એનસીઆરટી નું તો એ 0 to a જેવું થયું f 0, π r પર સતત એ રીતે આપેલું છે એટલે આપણે લખવાની જરૂર નથી. તો fx ગુણધર્મનો ઉપયોગ કરું છું કયો ગુણધર્મ થશે તમે અહીંયા પણ લખી શકો છઠ્ઠો ગુણધર્મ અથવા 2a x ગુણધર્મનો ઉપયોગ કરું તો પણ કહી શકાય કે 0 to π sin 4 x ની જગ્યાએ a x લખું છું એટલે કે π x અહીંયા dx cos cube π x dx. હવે ત્રિકોણમિતિ cos of π θ બીજું ચરણ બીજા ચરણમાં sin ધન 4 ઘાત છે કાઈ ફેર પડતો નથી 0 to π sin 4 π x પરંતુ જો અહીંયા cos cube π x બીજું ચરણ cos નેગેટિવ એટલે કે આ કેવો આવશે માઈનસ એટલે કે માઈનસ cos cube π x એટલે કે હવે જો આ ગુણાકારમાં છે આ શું હતું ગુણાકારમાં તે fx પરંતુ માઈનસ ની નિશાની બહાર 0 to π sin 4 π x cos cube π x કોના બરાબર fx. તો fx equal to માઈનસ ની નિશાની આ શું છે fx છે તો fx બરાબર -fx તો અયુગ્મ વિધેય એનો ડાયરેક્ટ આન્સર ઇન્ટિગ્રેશન શું આવે 0 0. ચલો આગળ બીજા ગુણધર્મની ચર્ચા કરીએ. આગળનો નિયમ નંબર 9 5
તો આને સીધું જ શૂન્ય લખી શકાય. કેમ શૂન્ય લખી શકાય? તો કે આ f જે ફંક્શન આપ્યું છે એ કેવું કહેવાય? અયુગ્મ. અને જો આનો જવાબ યુગ્મ હોય fx તો આનો જવાબ સીધો આ લખાય. આ ગુણધર્મ છે મટીરીયલ લાઈન એમાંથી લખાવું જો તમારી પાસે એકવાર કોન્સેપ્ટ કયો રૂલ કેવી રીતે એપ્લિકેબલ થાય આવડી જાય તો દાખલા આવડી જાય સરળતા. ચાલો બીજો એક રૂલ 10મો, જો 0 to pi એપ્લિકેશન છે x f of sin x into dx. આવી રીતે જ્યારે ક્વેશ્ચન ની અંદર તમને દેખાય x ની બાજુમાં ફંક્શનમાં sin x તો આની ડાયરેક્ટ એપ્લિકેશન કઈ રીતે કરવાની? જો 0 થી pi લિમિટ પહેલું બીજું ચરણ sin x બ્રેક કરી નાખો, અડધી કરી નાખો એટલે pi by 2 આગળ 0 થી pi આમના અને સીધું જ f of sin x into dx લખી શકાય. સાબિત કરવું કરી શકાય ને વાંધો નથી. અત્યારે આપણે યાદ રાખીએ કે x fx sin x હોય તો આ ગુણધર્મનો ઉપયોગ કર્યો તો pi minus x f of pi minus x બીજું ચરણ એ જ રીતે ચર્ચા કરી હતી એટલે કે pi by 2 0 થી pi f of sin x dx થાય. ચાલો એની પછી હજી એક ટૂલ છે જે આપણે સાબિત કરશું આગળ. 0 થી pi by 2 log of sin x dx હોય, 0 થી pi by 2 log of cos x into dx હોય. આનો આપણે ડાયરેક્ટ આન્સર લખીશું minus pi by 2 log 2. ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન સાબિત કરશું આગળ. દાખલો ગણશું આનો prove that 0 થી pi by 2 log sin x dx હોય કે 0 થી pi by 2 log cos x dx હોય. અને ડાયરેક્ટ આન્સર સીધો શું લખશું minus pi by 2 log 2. ક્વેશ્ચન નંબર 1 સમજીએ. એનસીઈઆરટી બેઝ છે. પહેલા દાખલો સિમ્પલ થી સ્ટાર્ટ કરીએ. આગળ નિયત સંકલનની જબરજસ્ત શોર્ટ ટ્રીક, કોઈ પણ દાખલો હોય શોર્ટ ટ્રીક આપણે જોવાની છે એટલે પછી તમને મેથડ નો ઉપયોગ ઓછો કરશો, ન આવડતો હોય તો પણ ચાલે, પણ શોર્ટ ટ્રીક આવડી જાય એટલે બધા દાખલા જવાબ મળી જાય. પહેલો દાખલો મેથડ ટ્રીક એટલે 0 થી pi by 4 tan nx dx તો લિમિટ n ટાઈમ્સ ટુ ઇન્ફિનિટી n in plus in plus 2 મેળવવું છે. તો પહેલું in તો આપણે રેડી તૈયાર છે એટલે પરિણામ નંબર 1 કહી દો. બીજું મેળવવું છે in plus 2 બંનેનો સરવાળો અને ગુણાકાર થાય. તો ચાલો આપણે બીજું મેળવી લઈએ in plus 2. તો 0 થી pi by 4 n ની જગ્યાએ n plus 2 into x dx એટલે પરિણામ નંબર 2. ચાલો બંનેનો શું પૂછ્યું છે? સરવાળો. આપણે અહીંયા સરવાળો કરી નાખીએ સીધો જ કે n plus 2 એટલે કે 0 થી pi by 4 tan nx dx 0 થી pi by 4 tan n plus 2 into x into dx. તો હવે બીજું સ્ટેપ લખીએ 0 થી pi by 4 tan nx dx. તમે અગાઉ વિચારી લીધું કે tan n plus 2 એને tan nx into tan વર્ગ x into dx લખાય. આમાંથી સામાન્ય નીકળે 0 થી pi by 4 tan nx, અહીંયા વધે 1, અહીંયા વધે tan વર્ગ x into dx. ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો એ વાંધો નથી, કારણ કે પહેલો દાખલો હતો એટલે એક સ્ટેપ વધારે લીધું અને સમજાવ્યું તમને. હવે 1 plus tan વર્ગ x તરત મગજમાં આઈડિયા આવ્યો કે શું થાય? sec વર્ગ x થાય કે નહીં? તો sec વર્ગ x તો tan x નું વિકલન sec x અનિયત સંકલન. પાછું યાદ કરો, યાદ રાખવાનું છે કે fx ગુણાકારમાં f dash x સંકલન શું થાય? એક ઘાત વધે કે નહીં? fx ની ઘાત. જો આ fx આ થાય f dash x, અહીંયા f dash x. ચલો વ્યવસ્થિત લખી નાખીએ કે f dash x તો શું થાય? fx ની ઘાત 0 થી pi by 4 tan n plus 1 into x છેદમાં n plus 1. આપણે આ સંકલન કરી નાખ્યું કહેવાય. તો ખાલી શું એપ્લાય કરવાનું રહ્યું? અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે કે 0 થી pi by 4. બધી ખબર પડી ગઈ કે નહીં? ચાલો અપર લિમિટ એપ્લાય કરો. pi by 4 tan pi by 4 1 જ રહેવાનું છેદમાં n plus 1 ઓછા લોઅર લિમિટ tan 0 0. એટલે કોનો જવાબ શું મળ્યો? in plus 2 નો જવાબ શું મળ્યો? 1 upon n plus 1. હજી દાખલો પૂરો થતો નથી. આપણે શું મેળવવું છે તો અહીંયા લખી નાખીએ
કે લિમિટ ફરી વખત ઇન્ફિનિટી n ઇન્ફિનિટી n આનો જવાબ શું મળ્યો ગુણાકારમાં n + 1 और પાછું લિમિટ ચેપ્ટર પણ આવડું જો આપણે લક્ષ સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર જો એમાં પહેલા લક્ષ થી શરૂઆત કરી હતી જોઈ લેજો ચેપ્ટર જે લેક્ચર વિડિયો લેક્ચર પ્લેલિસ્ટ માં આપણે જઈએ n + 1 લિમિટ એપ્લાય કરો ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ તો ભાઈ ચાલે નહીં લક્ષમાં છેદમાં ઇન્ફિનિટી થવું જોઈએ નહીં તો બે રીત પહેલી રીત 0/0 ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી લોપિટલ રૂલ અંશમાં અંશમાં વિકલન છેદમાં વિકલન બીજો રૂલ મેથડ જોઈએ તો જ્યારે પણ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી રૂલ આવે ત્યારે અંશ અથવા છેદ જેમાં મહત્તમ ઘાતાંક હોય એના વડે આપણે ભાગીએ એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n આમાંથી n કો કાઢી લઈએ એટલે અહીંયાથી જાય 1 n અને n કેન્સલ હવે લિમિટ એપ્લાય કરો કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી શૂન્ય થાય એટલે 1/1 + 0 એટલે આન્સર શું આવશે 1 બોલો tan x dx બેઝિક ક્વેશ્ચન નંબર 2 જોઈએ ભરપૂર દાખલામાં ગુણધર્મના ઉપયોગ આવશે આપણે ચેક કરતા જઈશું કયો કયો હવે જો 2x કૌંસમાં 1 + sin x 1 + cos2x - π to π લિમિટ આપેલી છે ઇન્ટિગ્રલમાં તો પહેલું સ્ટેપ કામ કરાય કે 2x આના ગુણાકારમાં કહેવાય નાના ગુણાકારમાં કહેવાય તો આ વગર લખીએ કે -π to π 2x upon 1 plus cos2x x step લખી નાખીએ કે 2x plus સીધું અલગ અલગ આપી દઈએ ઇન્ટિગ્રલ -π to π 2x sin x upon 1 plus cos2x dx કેમ આવું કર્યું જો હવે અહીંયા જો 2x ના છેદમાં 1 plus cos2x -π to π એટલે અહીંયા રવા દીધું જો -a એવું દેખાય છે r પર સતત હોય તો -a હોય તો બે કન્ડિશન આવે કે યુગ્મ હોય તો આવું લખાય ને યુગ્મ હોય 0 લખાય તો ચેક કરીએ આપણે રફ આમના કે x ની જગ્યાએ હું માઈનસ મૂકું તો જો અહીંયા માઈનસ આવે ને cos વર્ગ π - x બીજું ચરણ પ્લસ માં જ રહેશે કારણ કે વર્ગ છે એટલા માટે cos પણ અહીંયા શું આવી જશે -x એટલા માટે આટલું વિધેય અથવા ઇન્ટિગ્રેશન સંકલન શું થઈ જશે 0 ચાલો આની પર ચર્ચા હવે કરવાની નથી બીજી વાત -π to π 2x sin x ના છેદમાં 1 plus cos2x dx સુધી આપણે લખી નાખીએ કે બે આમના બહાર બે આવે π to π x sin x 1 plus cos2x dx આને ચેક કરીએ કે આ અયુગ્મ છે કે યુગ્મ -π to π છે અહીંયા શું લખવાનું π - x ગુણધર્મ નંબર 6 0 to a x લખી શકાય તો f(x) થાય તો sin બીજું ચરણ પ્લસ 1 plus cos2 એ પણ પ્લસ તો આ કેવું છે યુગ્મ છે એટલે ચલો ઓલાનો ઉપયોગ ગુણધર્મ લખી નાખીએ કે -a to fx dx f(x) હોવાથી આનો જવાબ 0 આવ્યો ઓલામાં બીજી કન્ડિશન આ -a to fx dx અહીંયા લખ્યું છે એટલે લખતો નથી 2 times 0 to fx dx એટલે કે લિમિટ -π to -a to એની જગ્યાએ શું થઈ જાય 0 to a ચાલો બે એક વાર હતા બીજી વાર આવે 0 to π x sin x upon 1 plus cos2x dx લખાય આપ કેનો લખાય બીજી વાર 4 0 to π હવે તમે એમ કહેશો કે જો અહીંયા સર ગુણધર્મનો ઉપયોગ કર્યો હોત કયો ગુણધર્મ જુઓ આ ગુણધર્મ જે લખ્યો છે કે આને આમ પણ લખી શકો f(2a - x) ધારો કે π - x તમે કીધું કે ભાઈ યુગ્મ છે કે નહીં ચેક કરો એના માટે π - x sin of π - x એટલે sin x થઈ જાય અને અહીંયા વર્ગ છે એટલે ફેર પડતો નથી તો જો અહીં ડાયરેક્ટ એમ લીધું કે π - x તો પાછો આ ગુણધર્મનો ઉપયોગ કરો ને સાહેબ 0 to a f(x) dx લખતો નથી 0 to a f(a - x) dx આમ પણ લખાય તો આનું આમ પણ લખાય કે નહીં ભાઈ π - x sin x તો આને x sin x 1 plus cos2x dx આ ગુણધર્મનો ફરીવાર ઉપયોગ કરો તો પણ કહેવાનું નથી π - x minus π એટલે π અને π કેન્સલ તો આમ પણ લખી શકાય ચાલો હવેનું સ્ટેપ સૌથી અગત્યનો આ 10મો નિયમ જુઓ તો ભાઈ શું તો કે x into f of sin x 0 to π ઇન્ટિગ્રલ આપેલું છે એટલે જબરજસ્ત
એટલા માટે 10મો રૂલ લખાયો છે. તો એની જગ્યાએ જો x ફંક્શનમાં sin x dx છેદનો વિચારો કર્યો. તેની જગ્યાએ સીધી લિમિટ બ્રેક થઈ જાય એટલે કે π/2 લિમિટ ની આગળ π/2 ગુણાય અને f of sin x જ વધે આગળનો x ગુણ્યા થઈ જાય એટલે 4 π/2 0 to π ખાલી શું વધ્યું sin x ના છેદમાં 1 cos square x dx નિયમ ગુણધર્મ ઉપયોગ કરીને જ આ ફોર્મ્યુલા આવ્યું છે એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી તમે સીધું લખી નાખો. ચાલો હવેનું સ્ટેપ જે અનિયત સંકલનમાં ધારો કે આવો sin x ના છેદમાં 1 cos square x એ રીતે વિચારવાનું છે. તો જુઓ તો તમે cos x બરાબર t લેશો તો અંશનું sin x dx દૂર થઈ જશે આનું વિકલન કરો તો માઈનસ sin x dx બરાબર dt વિકલન કર્યું છે. તો હવે અપર લિમિટ અને લોઅર લિમિટ તો ડિફાઇન કરવી પડે ને ભાઈ નિયત સંકલન છે અનિયત નથી. તો x બરાબર 0 લો x બરાબર 0 નાખો લોઅર લિમિટ ની વાત કરું તો t બરાબર 1 x બરાબર π નાખો તો cos of π that means -1 ભૂલ કરવાની નથી. ચાલો અહીંયા કેટલું થઈ જાય 2π. હવે લિમિટ બદલાઈ જશે કેટલી જશે આ લોઅર લિમિટ અપર લિમિટ 1 to -1 sin x dx ની જગ્યાએ સીધું શું લખી શકાય -dt છેદમાં 1 cos x એટલે કે t2 લખાય. ચલો હવે આનું સંકલન અહીંયા બાજુમાં લખી નાખીએ એટલે આપણને જવાબ મળી જાય i બરાબર 2π. સંકલન તમને આવડવું જોઈએ -12 કાઢી નાખીએ dt ના છેદમાં 1 t2 1/1 x2 જેવું જો કે નહીં તો એ કોનું ફોર્મ્યુલા છે tan inverse x થાય કે નહીં. બીજી વાત a મોટો છે કોના કરતા b કરતા બીજો તો પેલો નિયમ જોયો a ગ્રેટર ધેન b અપર લિમિટ ઉલટાવી હોય તો આ માઈનસ વડે ગુણાય એટલે માઈનસ પ્લસ થઈ જાય. તો અહીંયા આપણે એ રીતે કરીએ કે માઈનસ ભૂલી જાઓ અહીંયા આવી જાય -1 નહીં આવી જાય આમ નામ રાખો લિમિટ એપ્લાય કરો તો એ કઈ વાંધો નથી ગુણધર્મનો ઉપયોગ કર્યો. ચાલો tan inverse 1 કેટલું થાય π/4 માઈનસ tan inverse -1 π/4 અહીં ઉપાવી દે માઈનસ પ્લસ 2π π/4 plus π/4 π/2 2 અને 2 cancel so answer is π2. બેઝિક દાખલો છે તો ઘણા બધા ગુણધર્મનો ઉપયોગ કરવાનો હતો. પરિવાર દાખલો જોવો અને જવાબ સાથે ચેક કરો કમ્પેર કરો. ગુજકેટમાં આવા પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ છે. સાવ સરળ એપ્લિકેશન છે ચેક કરીએ. ડિફાઇન્ડ ઇન્ટિગ્રલ લિમિટ આપી 0 to log 5 આધારી e raised to x root of e raised to x minus 1 વર્ગમૂળ છેદમાં e raised to x plus 3 into dx. હવે આપણને e raised to x નડતું નથી પરંતુ જે વર્ગમૂળની અંદર e raised to x minus 1 એ નડે છે એ આપણું સંકલન થવા દેશે નહીં. તો એના બરાબર આદેશ લઈ શકાય કે e raised to x minus 1 બરાબર t વર્ગમૂળમાં લખું તો અને વર્ગમૂળ દૂર કરી નાખો તો t2 લેતા તમને આવડી ગયું. ચલો વિકલન કરીએ તો જો વિકલન કરો કે e raised to x equal to 0 dx 2t into dt જો એડજસ્ટ થઈ જાય e raised to x into dx સીધું 2t into dt લખી નાખો into dt. ચાલો હવે અપર લિમિટ લોઅર લિમિટ શું આવશે ચેક કરી નાખીએ. લોઅર લિમિટ એટલે કે x બરાબર 0 લેતા x બરાબર 0 e ની ઘાત 0 1 1 t બરાબર 0 થાય કે નહીં ભાઈ. ચાલો અપર લિમિટ x બરાબર log 5 તો e raised to log 5 આધારી 5 નો હેઠ આવી આવે ઓછા 1 4 બરાબર t2 તો t બરાબર ડાયરેક્ટ 2 લખાય. હવે આ તમને આવડે તો કહી દો. ચલો i બરાબર 0 to 2 e raised to x dx ની જગ્યાએ શું લખવાનું 2t dt upon into શું આવશે અહીંયા t કમ્પ્લીટ છેદમાં e raised to x plus 3 e raised to x plus 3 લો તો અહીંયા e raised to x લખવું હોય તો t2 plus 1 લખાય ભાઈ. e raised to x લખવું હોય તો ઓલી બાજુ જાય એટલે t2 plus 1 લખાય plus 3 કમ્પ્લીટ સમજાઈ ગયું. ચાલો હવે સ્ટેપ 2 બાર t2 dt t2 plus 4. ચાલો હવે આ બધી એપ્લિકેશન અહીંયાથી અનિયત સંકલન ઇન્ટિગ્રલ એની છે જો કઈ રીતે
અહીંયા બાર dt લખી લે. કેમ એમ કીધું કે છેદમાં જો t² + 4 અંશમાં t² છે. હવે જો આમાં +4 -4 કરી નાખું તો સરળતાથી સંકલન થઈ જાય કે નહીં મારું આ 0 થી 2 અહીં આવી જાય 1 સ્વતંત્ર છેદ આપો એટલે 4/t² + 4 એટલે 2 નો વર્ગ થાય કે નહીં. તો પહેલું dt સંકલન આવડે t 4/t² + 2² 1/x² + a². હમણાં આપણે ફોર્મ્યુલા જોઈશું ને tan ઇન્વર્સ x/a સંકલનમાં આગળ 1/a ગુણાકારમાં આવશે એટલે કે t² + 2². સહગુણક કેટલો છે 2. તો ચાલો આપણે લખીએ 0 to 1 અત્યારે આપણે લખીએ 1 - 4 ઇન્ટિગ્રેશન અપર લિમિટ એપ્લાય કરી દીધું તો આપણે લખવાય કે t - 4/2 કોના 1/a ના tan ઇન્વર્સ x/a આમ લખાય એટલે કે t/2 0 to 2. ચાલો આપણે કાઈ કરી દો 2 - 4/2 2 tan inverse 2/2 that means pi/4 2/2 1 tan inverse 1 pi/4 minus 0 અહીંયા પણ 0 એટલે લખવાની જરૂર છે નહીં આવી રીતે લખ. ચાલો આનો ગુણાકાર કરો ભાઈ અંદર 4 - pi. આનો આન્સર બેઝિક દાખલો હતો 4 - pi is correct answer. Question number 4 1 to a x a to the power minus box of log x આધારે dx બરાબર e - 1/2 એની કિંમત ગ્રેટર ધેન 1 તો એની કિંમત મેળવવાની છે. હવે સંકલન જુઓ એટલે તમને આઈડિયા આવશે કે આની અંદર મને log x આધારે નડે છે. જો સંકલનમાં નડશે બહુ વસ્તુ તો નડે એ માટે આપણો ઉપાય છે કે ભાઈ આદેશ આપી દેને કે આ ભાઈ ધારી લો તો સોલ્યુશન કે log a આધારે x બરાબર t લેતા તો અમારે x છે એટલે કે ફરજિયાત x dx નું સમાધાન કરવું પડશે t ના સ્વરૂપમાં. તો લઘુગુણકીય નિયમ તમને ખબર છે કે જો a⁻t તો આ x આમ લખાય અલ્ટરનેટ ચેન્જ થઈ જાય જેમ કે log of અહીંયા હોય ax બરાબર y તો ઘાતમાં ચડી જાય a⁻y અને બરાબર થઈ જાય x. ઈ જ રીતે અહીંયા લખ્યું છે આ સમજવા માટે હતું. તો આનું વિકલન જો dx x ની જગ્યાએ થઈ ગયું dx જોશે નહીં આનું વિકલન આવડે ભાઈ કે a⁻x નું વિકલન a⁻x log a a⁻x log a તો અહીંયા તો a⁻t log a બરાબર dx. ચાલો હવે આપણું કામ થઈ ગયું. હજી અપર લિમિટ અને લોઅર લિમિટ બાકી રહી ગઈ. તો લોઅર લિમિટ કેટલી છે x બરાબર 1 લઉં તો t બરાબર કેટલા મળે log 1 0. અપર લિમિટ x બરાબર a લઉં તો log a to the a t બરાબર થાય 1 0 to 1 બરાબર e - 1/2 છેલ્લે લખશો આપણે જવાબ આવે ત્યારે. ચાલો x ની જગ્યાએ શું લખવાનું છે a⁻t a to the power minus આની બરાબર આપણે લખ્યું box of t into dx ની જગ્યાએ લખવાનું a⁻t log a બરાબર e - 1/2 છેલ્લે લખશો આનું સાદું આપી દઈએ આપણે પછી. ચાલો x બરાબર આવી ગયું જોઈ લઈએ એકવાર a ની ઘાત આ રીતે આવી ગયું into a⁻t log a કમ્પ્લીટ. ચાલો a⁻t 0 to 1 a⁻2t log a આમના into dt લખી શકાય. સૌથી અગત્યની વાત છે a⁻ box floor t પોઈન્ટ આવી 0 થી વધવાનું પોઈન્ટ વાળું શું થાય મને કહી શકે વિચારો. કરેક્ટ 0 to 1 પોઈન્ટ વાળું થાય 0 minus box of t. ચલો એટલે આ કોઈ પણ t0 ઘાત 1 થઈ ગઈ લખવાની જરૂર નથી log a કોન્સ્ટન્ટ બહાર લઈ શકાય ખાલી સંકલન કરવું જોઈએ a⁻2t નું. હવે તમને આપણે ફટાફટ a⁻x નું સંકલન અહીંયા ઉપર તો વિકલન અને સંકલન a⁻x ના છેદમાં log a પરંતુ સહગુણક જો અહીંયા બે છે ગુણવાનો નથી તો log a અને log a ગુણી બાબા. ચાલો આના બરાબર હોત હવે લખી નાખીએ e - 1/2 a મેળવો એટલે ચાલો લિમિટ એપ્લાય કરો a² 1/2 આવલા એટલે 2 અને 2 કેન્સલ કરી નાખો. ચાલો મારા a² લિમિટ એપ્લાય કરો
minus 1 cancel, so that what is the value of a root e, and which is always greater than or equal to 1. ચલો એનો જવાબ શું મળ્યો? root e. સંકલન મેળવવાનું છે 0 to pi by 2 2 log sin x minus log sin 2x sin 2 theta. બેસિક એપ્લિકેશન કરીએ પહેલા તો sin 2 theta નું ફોર્મ્યુલા શું થાય? 2 sin x into cos x. ચલો લખીએ i બરાબર 0 to pi by 2 2 log sin x minus log 2 sin x cos x into dx complete. चलो log a into b into c ગુણધર્મ એપ્લાય કરું છું. log a into b હોય તો log a વત્તા log b થાય. એમ અહીંયા 3 છે તો log a માઈનસ ની નિશાની એટલે માઈનસ log sin x minus log cos x into dx. ચલો સરળ થઈ ગયું થોડું. log sin x અહીંયા બે વાર, અહીંયા એકવાર કેન્સલ થઈ જાય. i બરાબર 0 થી pi by 2 log of sin x minus log 2 log of cos x into dx. પરિણામ નંબર 1 શું થશે? હવે આનું સંકલન જો ગુણધર્મ ઉપયોગ કરું તો ફટાફટ મળે. કઈ રીતે? 0 થી pi by 2 ગુણધર્મ પર જથ્થો યાદ રાખો 0 to a fx dx હતું. તેની જગ્યાએ શું હતું? અપર લિમિટ વત્તા લોઅર લિમિટ માઈનસ x. અહીંયા કરું પરિણામ નંબર 1 છે. ચાલો સેકન્ડ i 0 થી pi by 2 log of sin of pi by 2 minus theta cos x minus log 2 as it is minus log of cos pi by 2 minus theta. ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલું ચરણ લખવાની જરૂર નથી, ધન જ છે પોલિસ્ટિક સી. હવે જો 1 પ્લસ 2 કરું સરળતા માટે i plus i2i કેન્સલ થઈ જાય 0 થી pi by 2. ચાલો ખાલી શું આવશે ચેક કરો, નજર નાખવાની છે. log sin x plus minus cancel minus log 2 minus log 2 minus 2 log 2 minus log cos x plus log cos x cancel. ચાલો આનું સંકલન બહુ જ સરળતાથી આવડે આપણને. 2 અને 2 કેન્સલ કરી નાખીએ એટલે લખવાની જરૂર રહે નહીં. ચલો i minus log 2 બાર pi by 2 minus 0 એક આવે એકનું સંકલન x લખી શકાય. સીધી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરી તો આનો જવાબ minus pi by 2 log 2 આધાર કાયમ હોય તો e કહેવાય. કોનો જવાબ એવો? 2 log sin x minus log sin 2x. આવો જ જવાબ ગુણધર્મમાં આવતો હતો. જો યાદ કરો 0 થી pi by 2 log sin x અથવા 0 થી pi by 2 log cos x. એનો જવાબ પડશે તો minus pi by 2 log 2 આપણે સાબિત કરશું આગળ. ક્વેશ્ચન નંબર 6 -1 to 1 log of 2 minus x ના છેદમાં 2 plus x into dx. log a by b log a minus log b લખાય. હવે અમે ચેક કરો કે તમે fx બરાબર f of minus x એટલે -1 to 1 log of 2 minus x એટલે પ્લસ છેદમાં 2 minus x. તો અયુગ્મ વિધેય થાય તો યાદ કરો -a to a. જ્યારે પણ આવી લિમિટ આવે -a to a બે ઓપ્શન યુગ્મ કે યુગ્મ ચેક કરો. અયુગ્મ હોય તો જવાબ 0, યુગ્મ હોય તો બે આગળ આવે લિમિટ 0 થી 1 રહે. એ રીતે થાય ગુણધર્મ પ્રમાણે. તો fx બરાબર -fx તો અયુગ્મ એટલા માટે આનો જવાબ 0. બહુ સૂક્ષ્મ અને નાનો પ્રશ્ન હતો. ચાલો આગળનો પ્રશ્ન 0 to pi x dx 1 plus cos square x into dx. આનું ઇન્ટિગ્રેશન મારે મેળવવું છે. તો હવે બે રીત છે કે અહીંયા x આપણને નડે છે તો આ પરિણામ નંબર 1 કહી દો અને ગુણધર્મનો ઉપયોગ કરવો હોય. છઠ્ઠો ગુણધર્મ આ i બરાબર આપ્યું હોય pi minus x into dx છેદમાં 1 plus cos square pi minus x into dx. cos square pi minus theta એટલે તમને ખબર પડે કે ભાઈ બીજા ચરણમાં cos લખાય. આ પરિણામ નંબર 2. ચલો હવે આપણું કામ થોડું સરળ થઈ જાય. કઈ રીતે 1 plus 2 કરું તો જો આપણને જે x નડતો હતો ઈ કેન્સલ થઈ જાય. શું મળ્યું જો 1 plus છેદ સમાન એક વાર લખાય 1 plus cos square x 1 plus cos square x pi minus x plus x plus or minus x cancel. pi constant બહાર લખી શકાય 0 to pi dx upon 1 plus cos square x. ચાલો આવું આવે હવે સ્ટેપ એટલે અનિયત સંકલન બરાબર આવડવું જોઈએ તો આ દાખલાનો ઉકેલ મળી જાય. કઈ રીતે
2i = pi 0 થી 5. હવે આવું આવે ત્યારે cos વર્ગ x ≠ 0 વડે ભાગતા sec વર્ગ x + 1 sec વર્ગ x * dx. યાદ એવું કે નહીં કરતા કે નહીં આવું કે 1 + cos સ્ક્વેર આવે 1 + sin સ્ક્વેર આવે તો sin સ્ક્વેર x વડે ભાગતા તો cos x સ્ક્વેર x ઉપર લાવે. ચલો 2a બરાબર pi 0 to pi sec વર્ગ x + 1 * dx. હજુ અહીંયા એક સ્ટેપ કરી નાખ્યું હોત તો બે કેન્સલ થઈ જાય અહીંયા તો પણ વાંધો નથી કારણ કે sec અને cos બંને ઉપર છે. તો કયું ગુણધર્મ જે -a2 એની પછીનો છે તો કે 0 to pi હોય જે અહીંયા લીધું હતું અયુગ્મ તો જવાબ 0 પણ યુગ્મ હોય તો આ લિમિટ હાફ થઈ જાય બે આગળ આવી જાય એટલે 2 pi 0 થી pi/2 sec વર્ગ x dx આ યુગ્મ વિધેય હોવાથી એવું થાય sec વર્ગ x + 1 2 અને 2 આ કેન્સલ થવા એટલા માટે થોડું સરળતા રહે. ચલો હવે આપણું જે મળે એ લખી નાખીએ i બરાબર pi 0 થી pi/2 sec વર્ગ x dx ના છેદમાં 1 + sec વર્ગ x લખો તો પણ વાંધો નથી. ચાલો હવેનું સ્ટેપ sec વર્ગ x dx કોના વિકલનમાં આવશે તો તરત તમને મગજમાં ફટાફટ ફૂટે કે ભાઈ 10x બરાબર t લ્યો તો sec વર્ગ x dx બરાબર થાય dt. તો થઈ ગયું ભાઈ કામ આપણું પરંતુ હજી લોઅર લિમિટ અપર લિમિટ લખો એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. લોઅર લિમિટ x બરાબર 0 નાખો તો t બરાબર 0 x બરાબર pi/2 તો tan pi/2 1 sin pi/2 જેટલા cos pi/2 નોડ તો માનવાનું સોરી ઇન્ફિનિટી કે ઇન્ફિનિટી. ચલો અપર લિમિટ અને લોઅર લિમિટ મળી ગઈ સીધું જ આની અંદર એપ્લાય કરું કે i બરાબર 0 to infinity pi બરાબર sec વર્ગ x dx એટલે કે dt અહીંયા તમને લખી દીધું કે 1 + sec વર્ગ x અહીંયા લખી દીધું આપણે 1 + tan સ્ક્વેર x તો 1 + tan સ્ક્વેર x એટલે 1 + 1 2 થાય અને tan સ્ક્વેર x બરાબર આપણે શું લખ્યું છે t સ્ક્વેર. તો જો આને √2 નો વર્ગ પણ લખી શકાય છે. આવું થઈ ગયું ભાઈ 1/x² + a² કોનું ફોર્મ્યુલા tan ઇન્વર્સ x/a અને 1/a ચલો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન લખી નાખીએ 1/a tan ઇન્વર્સ x એટલે કે t/√2a 0 to infinity. ચલો t બરાબર શું છે ભાઈ tan x tan ઇન્વર્સ tan of x और ડાયરેક્ટ લખી દઉં 1/√2 બાર લખીને તો પણ વાંધો નથી tan ઇન્વર્સ tan of infinity that means pi/2 અને -0 તો આનો જવાબ ડાયરેક્ટ આવે pi/√2 into tan ઇન્વર્સ અંદર tan ડાયરેક્ટ pi/2 બાર એટલે કે pi²/2√2 is your correct answer. પ્રશ્ન નંબર 8 યાદ રાખો ગુણધર્મમાં લખાવો તો 0 to pi/2 log sin x dx બરાબર 0 to pi/2 log cos x. જવાબ યાદ હોય તો તમે બોલો -pi/2 log 2 આનો આન્સર આવે. ચલો આપણે સાબિત કરીએ કે i બરાબર હોય તો એનો જવાબ આ લાવો છે. તો ચાલો પહેલું હું લખું છું કે i બરાબર 0 to pi/2 log of sin x સમીકરણ નંબર 1 ગુણધર્મનો ઉપયોગ કરીએ 0 થી pi/2 a - x વાળું તો પણ શું થાય i 0 થી pi/2 log of sin pi/2 minus theta એટલે કે log of cos x એ રીતે લખાય. ચાલો 1 + 2 કરીએ સરળતા માટે એટલે કે 2i 0 થી pi/2 log of sin x plus log of cos x એટલે કે log a into b sin x into cos x into dx આમ લખાય. આ ખબર પડી. હવે sin x cos x નું સંકલન કરવું એ તમને ખબર છે કે જો ભાઈ આ b આવી જાય તો આપણું કામ થઈ જાય sin 2 θ sin 2x આવી જાય. તો એ કઈ રીતે કરવું તો log 2 વડે મલ્ટીપ્લાય log 2 વડે ડિવાઈડ તો ગુણાકારમાં જાય તો સરવાળામાં આવી જાય જો 0 થી pi/2 log of હવે ડાયરેક્ટ શું લખાય sin 2x માઈનસ છેદમાં હોય તો અંશમાં લખો તો આમ લખાય કે નહીં ભાઈ log 2 into dx. ચાલો સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપીએ એટલે log 2 કાઈ આવતું નથી 0 થી pi/2 log of sin 2x 0 થી pi/2 log 2 into dx. આનું સંકલન સીધું આવડે pi/2 log 2 થાય જે જવાબમાં મને દેખાય છે જો વિચાર કરો log 2 કોન્સ્ટન્ટ બાર અપર લિમિટ 1 નું સંકલન x અપર લિમિટ pi/2 -0 તો જવાબ શું આવે
નિશાની ઓલરેડી તો આ જ જવાબ આવે એટલે આનું કંઈક કરવું પડશે આપણે શું કરીએ જોઈએ કે 0 થી પાઈ બાય 2 log sin 2x અહીંયા 2y તારું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થશે નહીં તો મને 2x મળે છે જુઓ તો 2x બરાબર t કીધું ને કાંઈ વાંધો નહીં તો 2x એટલે કે 2dx બરાબર થઈ જાય dt ચાલો 2x બરાબર t વિકલન લીધું 2dx બરાબર dt હજી એક વાત બાકી રહી ગઈ કઈ લોઅર લિમિટ અને અપર લિમિટ તો લોઅર લિમિટ એટલે કે x બરાબર 0 તો t બરાબર પણ 0 x બરાબર પાઈ બાય 2 તો t બરાબર કેટલું આવશે ભાઈ પાઈ આ સમજાવવું હોય લખવાનું છે ઉતાવળમાં 0 થી પાઈ બાય 2 સીધું નથી લખવાનું ચાલ આગળ વધીએ હવે 2y log sin 2x બરાબર t એકદમ શાંતિથી લોઅર લિમિટ અપર લિમિટ એપ્લાય કરી દીધી 0 થી પાઈ log sin t અને dx એટલે શું થાય dt by 2 બે છેદમાં માઈનસ આનું સંકલન કરી નાખીએ હવે પાઈ બાય 2 આનું સંકલન x છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે પાઈ બાય 2 માઈનસ 0 આમ લખાય ઇન્ટુ a dt ચલો બે બાર આવી જાય હવે જુઓ તો અહીંયા log sin t into dt minus pi by 2 log 2 ને લખ્યું અહીંયા તો 2y અહીંયા લિમિટ લખવાની બાકી રાખી કેમ તો કે 0 થી pi log sin t તો આની જગ્યાએ આપણે બોલે ગુણધર્મ sin of pi minus t આનો જવાબ શું આવવાનો log of sin t આવવાનો તો લિમિટ અડધી થઈ જાય એટલે કે અહીંયા બે pi by 2 તો બે અને બે કેન્સલ તો 0 થી pi by 2 log sin t dt લખાય ક્વેશ્ચન માં લે હવે t ની જગ્યાએ તમે x મૂકો v મૂકો u મૂકો બધું સરખું આવવાનું ને તો આ ક્વેશ્ચન જ છે ને ભાઈ શું I minus pi by 2 log 2 બરાબર 2y so that what is the value of I ઓલી બાજુ જાય એટલે 2y minus I એટલે I minus pi by 2 log 2 તમારો આન્સર આવી જ રીતે cos x સાબિત કરી શકાય કાઈ નથી પરિણામ નંબર આવે તો આને ભેગો કરવાની આ જ મેથડ બધું આ જ છે કમ્પ્લીટ સમજાઈ ગયું યાદ રાખવાનું છે 0 થી pi by 2 log sin x dx 0 થી pi by 2 log cos x dx ડાયરેક્ટ આપણે આન્સર લખશું minus pi by 2 log 2 ક્વેશ્ચન નંબર 9 જોઈએ આવા દાખલા JEE માં પૂછાતા હોય છે ગુજકેટમાં પૂછાતા હોય કે છોકરાએ મિસ્ટેક કરી બેઠે તો કઈ રીતે આમ વિચારો -1 to 1 d by dx tan inverse 1 over x dx આપ્યું છે એટલે સીધું તમે આમ કરો કે વિકલન સંકલન કેન્સલ tan inverse 1 upon x minus 1 to 1 upon lower limit આવી બધું જ આવડતું હોય એટલે સીધું તમે 1 એપ્લાય કરો એટલે tan inverse 1 upon 1 એટલે pi by 4 માઈનસ ની નિશાની tan inverse 1 upon minus 1 તો યુગમાં વિધેય એટલે minus minus plus pi by 4 એટલે pi by 2 લખો પણ આમ થાય નહીં કેમ તો સંકલન વિકલનની રીતે આપ્યું નથી આ સમજવા માટે સમજો તો સોલ્યુશન અંદર લખાય કે ભાઈ -1 to 1 સૌથી પહેલા આટલા ને જો d by dx tan inverse 1 upon x તો tan inverse x નું વિકલન શું થાય તો 1 upon x નું કરીએ તો કે 1 upon 1 plus x વર્ગ એટલે કે એ જો 1 upon x છે આનો વર્ગ એટલે x વર્ગ ઇન્ટુ x હોય એટલે આપણે એનું વિકલન લખતા નથી એક થાય પણ એનું 1 upon x છે એટલે થાય -1 upon x square into dx આમ વિચારવા લખું ચાલો અહીંયા લસા લઈએ સાદું કોપી I બરાબર -1 to 1 x square નો લસા લઈએ x square plus 1 અહીંયા x square into minus અહીંયા 1 upon x square એટલે x square અને x square cancel તો માઈનસ ની નિશાની -1 to 1 તો 1 upon x square plus 1 into dx હવે જો તો 1 upon x square plus a square કોનું ફોર્મ્યુલા છે તો કે tan inverse of x હવે એપ્લાય કરો -1 to +1 ચલો 1 +1 ક્યારે મળશે pi by 4 માઈનસ અયુગ્મ વિધેય pi by 4 એટલે હવે આનો જવાબ pi by 4 plus pi by 4 is what minus pi by 2 એક્ઝામમાં ટાઈમ લિમિટેડ હોય પછી ક્વેશ્ચન ના ફટાફટ જવાબ આપવાનો મગજ આપણું ફાસ્ટ કામ કરતું હોય તો ઉતાવળમાં આવી પણ ગલતી से भी मिस्टेक ऐसी होनी चाहिए नहीं तो શું કરવાનું કે dx tan inverse 1 પર x વિકલન કરો હવે આ દાખલો પૂછાય તો તમને આવડે ક્વેશ્ચન નંબર 10 જોઈએ ગુણધર્મનો ઉપયોગ છે બંને દાખલા સિમ્પલ હતા I બરાબર a to b fx dx છેદમાં
f of x plus f of a plus b minus x આવું આપેલું છે આનું સંકલન મેળવવું તો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આને પરિણામ નંબર 1 કહેવાય હવે જો કે ગુણધર્મ a to b નું સંકલન તો એ fx હોય તો a + b - x એવું લખ્યું તો આપણે ગુણધર્મમાં તો a to b f of a plus b minus x into dx upon f of x plus f of a plus b minus x કેમ આવું લખ્યું તો કે ભાઈ a plus b minus x થઈ જાય એટલે એની રીતે સરવાળામાં તમે લખો ચાલો પરિણામ નંબર 2 1 plus 2 કરો એટલે થાય 2y a to b f of x અંશ આનો અંશ f of a plus b minus x into dx છેદ f of x plus f of a plus b minus x આ રીતે લખાય ચાલો અંશ અને છેદ બંને સમાન થોડી બાબા a to b 1 into dx એટલે આ થાય x a to b 2y so that what is the I b minus a divided by 2 આનું સંકલન આ રીતે મળે ચાલો પહેલા લેક્ચરની અંદર નિયત સંકલન ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે એવા સારા દાખલાની પ્રેક્ટિસ કરશું થેન્ક યુ